વાલા મિત્રો, ઈસુએ વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપીને પાપ અને મરણને હરાવ્યું છે. પ્રભુ ઈસુનું પુનરુત્થાન આપણને ખાતરી કરાવે છે કે મરણ અને પાપ ઉપર ઈસુએ વિજય મેળવ્યો છે. તે આપણને અનંત જીવનની ખાતરી આપે છે. શું આ ખાતરી તમારી પાસે છે? પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. સૌપ્રથમ અમારી આખી ટીમ વતી આપ સર્વને ઈસ્ટર પર્વની શુભેચ્છા પાઠવું છું. ઈસ્ટરના આ વિશેષ પ્રસારણમાં આપને મળતા અમને આનંદ થાય છે. આશાવાન સ્ત્રીઓ તરીકે આપણા માટે બહુ ખુશીની વાત એ છે કે ઈસુના પુનરુત્થાનના લીધે આપણને સાર્વકાલિક જીવનની આશા મળી છે. સાચે જ ઈશ્વરની કૃપાને લીધે જ આપણને અનંત જીવન પ્રાપ્ત થયું છે. જો પ્રભુ ઈસુ આ જગતમાં ના આવ્યા હોત તો આપણને પાપમાંથી છુટકારો અને અનંતકાળના જીવનની ભેટ મળી ના હોત. જો ઈશ્વરની દોરવણી આપણી સાથે ના હોય તો આપણે પાપને હરાવી શકતા નથી. મિત્રો, આપ નિયમિત રીતે અમારા આ કાર્યક્રમને નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન પૂરું પાડો છો, તે બદલ સર્વ દર્શક મિત્રોનો અમે આભાર માનીએ છીએ. વાલા દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ઈસ્ટર શું છે તે વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરીશું. તેથી અમારા આ કાર્યક્રમને ધ્યાનથી નિહાળશો એવી મારી વિનંતી છે. ઈસ્ટરનો દિવસ તો વિજયનો દિવસ છે, કારણ કે ઈસુએ પાપ અને મરણને હરાવ્યું છે. ઈસુએ જગતને જીતી લીધું છે. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મરણ પામ્યા પછી ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયા, તેની યાદગીરીમાં ઈસ્ટરની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, પ્રભુ ઈસુનું બલિદાન તો ઈશ્વરના માણસજાત પ્રત્યેના સર્વોત્તમ પ્રેમનું પ્રતીક છે. પ્રભુ ઈસુનું મરણમાંથી સજીવન થવું એ તો મરણ, પાપ, શૈતાન અને જગત પરના સર્વોત્તમ વિજયનું પ્રતીક છે. પ્રભુ ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા છે. તે આજે પણ જીવંત છે. મરણને ઈસુએ હરાવ્યું છે. તેને લીધે આપણને પણ અનંત જીવનની ખાતરી મળી છે. યોહાન 11:25 ઈસુ કહે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. કેટલી અદ્ભુત ખાતરી ઈસુએ આપણને આપી છે. વાલી બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સારાથી ભૂંડાનો પરાજય કર્યો. તેમણે આપણા જેવા પાપી મનુષ્યો માટે પોતાનો પ્રાણ આપી દીધો. જે શિક્ષા આપણે વેઠવાની હતી તે તેમણે પોતાના પર લીધી. આપણા માટે તેમણે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો, જેથી આપણને સાર્વકાલિક જીવન મળે. આમ ઈસ્ટરનું પર્વ આપણા માટે આશા, ઉત્સાહ અને આનંદનું પર્વ છે. તે આપણી નિરાશા, હતાશા, દુઃખ અને અસલામતીને દૂર કરીને આપણા માટે આશાનું કિરણ લઈને આવે છે. ઈસુએ આ બધી બાબતો પર વિજય મેળવ્યો છે, તેથી આપણે ડરવાની જરૂર નથી. પ્રિય મિત્રો, કદાચ તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જેઓ જાણતા નથી કે ઈસ્ટર એટલે શું. કદાચ જેઓ જાણે છે
તેઓ પણ તેને ભૂલી ગયા છે. તેથી આજે હું તમને પવિત્ર બાઇબલમાંથી ઈસ્ટરની સત્ય વાત કહેવા માંગુ છું. કદાચ તમે તે જાણતા હોય તો પણ જાણે તમે તે પ્રથમ વખત સાંભળી રહ્યા છો તે રીતે સાંભળશો તો મજા આવશે. જેઓ આજે પ્રથમ વખત તે સાંભળી રહ્યા છે તેઓ પણ ધ્યાનપૂર્વક સાંભળશો. તે આ જગતને માટે સૌથી મહત્વની અને સત્ય ઘટના છે. આજથી 2000 વર્ષો અગાઉ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. તેમણે લોકોને ઈશ્વર સંબંધી શિક્ષણ આપ્યું અને બીમાર લોકોને સાજા કર્યા. ઈસુએ અનેક ચમત્કારો કર્યા. તેથી તેમના શિષ્યો એવું માનતા હતા કે તે જ આવનાર મસીહ છે. તેઓ એવું માનતા હતા કે ઈસુ ખ્રિસ્ત મહાન રાજા બનશે અને રોમન સત્તામાંથી તેઓને છોડાવશે. તે સમય તો યરુશાલેમ શહેરમાં પર્વનો સમય હતો. સ્થાનિક અધિકારીઓને એવો ડર લાગતો હતો કે પર્વ દરમિયાન ઈસુના શિષ્યોની સંખ્યા વધી જશે અને લોકોમાં ભારે જાગૃતિ આવશે. તેથી તેઓ ઈસુને મારી નાખવા માંગતા હતા. યહૂદા નામના ઈસુના એક શિષ્યએ જ પૈસા ખાતર ઈસુની સાથે દગો કર્યો અને તેની મદદથી જ અધિકારીઓએ ઈસુની ધરપકડ કરી. મુખ્ય અધિકારીઓએ અને લોકોના આગેવાનોએ ઈસુની વિરુદ્ધ પુરાવાઓ શોધવાની કોશિશ કરી પણ તેઓ તે શોધી શક્યા નહીં. અંતે મુખ્ય યાજકે ઈસુને સીધું જ પૂછ્યું કે શું તું મસીહ ઈશ્વરનો પુત્ર છે? ઈસુએ કહ્યું, હું છું, અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતા તમે દેખશો. તેથી યાજકોએ કહ્યું કે તે દુર્ભાષણ કરે છે. તેથી સર્વએ ઈસુને મરણદંડને યોગ્ય ઠરાવ્યા. તે પછી સિપાહીઓએ ઈસુને પુષ્કળ માર માર્યો. તેમના માથા પર કાંટાનો મુગટ મૂક્યો અને ઈસુને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવીને તે એક રાજા હોય એમ ઈસુની મશ્કરી કરી. તે પછી ઈસુના ખભા પર લાકડાનો વધસ્તંભ મૂકીને તેમને શહેરની બહાર લઈ ગયા. તેમના હાથ અને પગમાં ખીલ્લા મારીને ઈસુને વધસ્તંભ પર જડી દીધા અને તે વધસ્તંભને ઊભો કરીને ઈસુના મરણની રાહ જોવા લાગ્યા. રોમન લોકો ગુનેગારોને આવી ક્રૂર રીતે વધસ્તંભ ઉપર મારી નાખતા હતા. ઈસુએ કલાકો સુધી વધસ્તંભ ઉપર વેદના સહન કરી અને પછી તે મરણ પામ્યા. છેલ્લે તેમણે બૂમ પાડી કે સંપૂર્ણ થયું. તે પછી તેમણે માથું નમાવીને પ્રાણ છોડ્યો. ઈસુ મરણ પામ્યા છે કે જીવે છે તે ખાતરી કરવા સૈનિકોએ તેમની કૂખમાં ભાલો માર્યો. તે પછી ઈસુના શબને કબરમાં મૂકવામાં આવ્યો. તેની બહાર એક મોટો પથ્થર ગબડાવી દેવામાં આવ્યો અને તેની ચોકી કરવા માટે સિપાહીઓને મૂકવામાં આવ્યા. વાલી બહેનો, ઈસુના મરણની આ વાત સાંભળીને તમને કેવી લાગણી થઈ? ખરેખર ઈસુનું મરણ બહુ દુઃખદ હતું. કલ્પના કરો કે ઈસુના મિત્રો અથવા અનુયાયીઓને તે સમયે કેવી લાગણી થઈ હશે. તેઓએ ઈસુ પાસે બહુ મોટી આશાઓ રાખી હશે, પણ હવે તેમના નજીકના મિત્ર ઈસુ મરણ પામ્યા હતા. ઈસુએ તેઓને કહ્યું હતું કે તેઓને જીવન મળે અને પાપથી ઉદ્ધાર મળે તે માટે તે મરણ પામશે, પણ તેઓ ભૂલી ગયા હતા. હવે આગળ શું થયું તે જોઈએ. ત્રીજા દિવસે કેટલીક સ્ત્રીઓ સુગંધીઓ લઈને ઈસુની કબર પર ગઈ. ત્યાં તેઓએ જોયું કે કબર આગળનો પથ્થર ખસી ગયેલો હતો. જ્યારે તેઓએ કબરની અંદર જઈને જોયું તો તે ખાલી હતી. અચાનક જ સફેદ વસ્ત્રો પહેરેલા 2 માણસો તેઓને દેખાયા. તેઓએ આ સ્ત્રીઓને કહ્યું કે મુએલામાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, તે પાછો ઉઠ્યો છે. ઈસુએ તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે. તે યાદ કરો. તે પછી આ સ્ત્રીઓને ઈસુની વાત યાદ આવી. તેઓએ કબરેથી દોડી આવીને શિષ્યોને અને બીજા લોકોને તે વાતો કહી, પણ તેઓને
તે પોકળ લાગી અને તેઓએ તે સ્ત્રીઓનું માન્યું નહીં. વહાલા દર્શક મિત્રો, મરણમાંથી સજીવન થયા પછી સૌ પ્રથમ ઈસુએ એક સ્ત્રીને એટલે મરિયમને દર્શન આપ્યું. તે પછીના થોડા દિવસો દરમિયાન ઈસુએ જુદા જુદા લોકોને દર્શન આપ્યું. તેઓએ ઈસુને સ્પર્શ કર્યો, તેમની સાથે વાત કરી, તેમની સાથે ભોજન પણ લીધું. ઈસુ વાસ્તવમાં જીવંત હતા અને લોકોને દર્શન આપતા હતા. શિષ્યોને ખાતરી થઈ કે ઈસુ ખરેખર જીવતા થયા છે, પણ હવે પરિસ્થિતિ જુદી હતી. ઈસુ ફક્ત તેમના મિત્ર નહોતા, પણ તેઓ ભય સહિત ઈસુનું ભજન કરતા હતા. તે પછી ઈસુએ ફરીથી શિષ્યોને સમજાવ્યું કે દરેક દેશના લોકોએ આ શુભ સંદેશ સાંભળવો જોઈએ. તેઓના પાપથી પાછા ફરવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં પાપોની માફી પ્રાપ્ત કરવી જોઈએ. આ કાર્ય કરવા માટે તે પવિત્ર આત્માને મોકલી આપશે. ત્યારબાદ ઈસુને શિષ્યોના દેખતા સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. આ વખતે શિષ્યો દુઃખી થયા નહીં, પણ આનંદથી ભરપૂર થયા. તેઓએ જે જોયું અને સાંભળ્યું તે સંબંધી તેઓને ખાતરી થઈ ગઈ અને ત્યારબાદ શિષ્યોએ ઈસુની વાત ફેલાવવા માટે પોતાના જીવનો પણ જોખમમાં મૂકી દીધા. મારી વાલી બહેનો, આ જ ઈસ્ટરની સાચી ઘટના છે. ઈસ્ટર તો નવા જીવનનું પ્રતીક છે. ઈસ્ટર આપણને યાદ કરાવે છે કે ઈશ્વરે ઈસુને મરણમાંથી સજીવન કર્યા અને આપણ દરેકને તે નવું આત્મિક જીવન આપવા માંગે છે. પણ તે ઈસુ પર વિશ્વાસ કરવાથી જ મળે છે. ઈસુના બલિદાનના કારણે જ ઈસુનું પુનરુત્થાન શક્ય બન્યું. ઈસુના પુનરુત્થાન સાથે મુક્તિ સંકળાયેલી છે. તે જ આપણા વિશ્વાસનું કેન્દ્રબિંદુ પણ છે. ઈસુના પુનરુત્થાનના લીધે જ આપણે ઈસ્ટરની ઉજવણી કરી શકીએ છીએ. તો આવો મિત્રો, ઈસ્ટરના સાચા અર્થને સમજીને તેની ઉજવણી કરીએ. આજે ધન્ય થયું પ્રભાત, શોક ને દુઃખની વીતી રાત. આજે ધન્ય થયું પ્રભાત, શોક ને દુઃખની વીતી રાત. આનંદ આનંદ અપરંપાર, આકાશમાં ને જગમોજાર. આજે ધન્ય થયું પ્રભાત, શોક ને દુઃખની વીતી રાત. તેણે બેઠા દુઃખને માર અને ગયો મરણને દ્વાર. તેણે બેઠા દુઃખને માર અને ગયો મરણને દ્વાર. તે તો થાતા રવિ પ્રભાત, ઉઠો મહાવિજયની સાર. આજે ધન્ય થયું પ્રભાત, શોક ને દુઃખની વીતી રાત. એમ જ ખુલ્યા મોતી દ્વાર, ભૂપને લેવા સ્વર્ગમાં ધાર. એમ જ ખોલ્યા મોતી દ્વાર, ભૂપને લેવા સ્વર્ગમાં ધાર. યુદ્ધમાં જય પામેલો ખ્રિસ્ત, બેઠો સ્વર્ગે મહિમા સહિત. આજે ધન્ય થયું પ્રભાત, શોક ને દુઃખની વીતી રાત.
વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આશાવાન સ્ત્રીઓનો ઈસ્ટરનો વિશેષ કાર્યક્રમ. કેટલીક સ્ત્રીઓને પ્રશ્ન થાય છે કે હું ઈશ્વરને કેવી રીતે જાણી શકું? હું ઈશ્વરની સાથે કેવી રીતે જોડાઈ શકું? શું તમને આવા પ્રશ્નો થાય છે? આજે આ કાર્યક્રમ મારફતે હું તમને કહેવા માંગુ છું કે તમે ઈશ્વરની સાથે કેવી રીતે જોડાઈ શકો. મારો તમને પ્રથમ પ્રશ્ન એ છે કે શું ઈશ્વરની સાથે જોડાવાની ખરેખર તમારી ઈચ્છા છે? તે તો સાચા, જીવંત, પવિત્ર, પ્રેમાળ, સામર્થ્યવાન અને વ્યક્તિગત ઈશ્વર છે. તે તો તમારું સંપૂર્ણ સમર્પણ માંગે છે. ઈશ્વર તમારી રાહ જોઈ રહ્યા છે. શું તમે તે માટે તૈયાર છો? જો હા, તો સારી બાબત છે. હવે વિચારો કે ઈશ્વરે તમને બનાવ્યા છે અને તે તમારી સાથે છે, તો તમે તેની સાથે કોઈક રીતે જોડાયેલા જ છો. તે સાચા ઈશ્વર છે અને તે તમારી સાથે સંપર્કમાં રહેવા માંગે છે. હિબ્રુ 11:6 બાઇબલ જણાવે છે, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. વાલી બહેનો, શું તમે તમારી જાત સંબંધી ગંભીર અને પ્રમાણિક છો? યાદ રાખો, નમ્ર માણસ બીજાને સાંભળે છે. શું તમે ઈસુને તમારી સાથે વાત કરવા આમંત્રણ આપશો? શું તમે ઈસુનું સાંભળવા તૈયાર છો? બાઇબલમાં 1 સમુએલ 3:9 સમુએલ જણાવે છે, હે યહોવા, બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. મિત્રો, તમારા માટે પણ આ પ્રાર્થના નવા જીવનની એક સારી શરૂઆત બની શકે છે. મારી બહેનો, કદાચ તમે કુદરતની સુંદરતા દ્વારા, પૃથ્વીની ઘટનાઓ દ્વારા, કળા અને સંગીત દ્વારા ઈશ્વરને સાંભળી શકો. કદાચ તમારા મનમાં નવા વિચારો આવે અને તમારી સાથે અણધારી ઘટનાઓ બને, જેથી તમને એવું લાગે કે ઈશ્વર તમારું ધ્યાન ખેંચી રહ્યા છે. કોઈક તમારા પ્રત્યે પ્રેમ દર્શાવે અને તમારી સાથે કોઈ સારી બાબત બને, ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો છો. અથવા કોઈ બાબત માટે તમને દોષની લાગણી થાય અને તમને એવું લાગે કે તમે તમારા ધોરણોને જાળવી શક્યા નથી. શું આ બધી બાબતો દ્વારા તમે ઈશ્વરનો અવાજ સાંભળવા તૈયાર છો? મારી બહેનો, પવિત્ર બાઇબલ દ્વારા ઈશ્વર સ્પષ્ટ રીતે આપણી સાથે વાત કરે છે. અસંખ્ય વર્ષોથી લોકો ઈશ્વર સાથે કેવી રીતે જોડાયેલા છે તે બાઇબલ આપણને બતાવે છે. ઈશ્વર બહુ નમ્રતાથી પોતાને પ્રગટ કરે છે. તે પણ જુદા જુદા લોકોના શબ્દો દ્વારા બાઇબલ જાહેર કરે છે. તે દર્શાવે છે કે ઈશ્વર સંપૂર્ણ છે, ભલા છે અને પવિત્ર છે. તેથી આપણી ખોટી પસંદગીઓથી ઈશ્વરને દુઃખ થાય છે. બાઇબલ એમ પણ જણાવે છે કે ઈશ્વર તમને ચોક્કસ રીતે અને ધીરજ રાખીને પ્રેમ કરે છે. તમારી સાથે તૂટી ગયેલા સંબંધોને ફરીથી જોડવા માટે ઈશ્વર બધું કરવા તૈયાર છે. મિત્રો, માણસોની સાથે તૂટી ગયેલા સંબંધોને ઈશ્વર કેવી રીતે પુનઃસ્થાપિત કરે છે? કદાચ આપણા જેવા માણસ બનીને. બાઇબલ જણાવે છે કે ઈસુ ઈશ્વર હતા, પણ તે માણસના રૂપમાં આવ્યા, જેથી આપણી મધ્યે તે રહી શકે અને ઈશ્વર કેવા છે તે આપણને જણાવી શકે. આ વાત બાઇબલમાં લખવામાં આવી છે, જેથી સર્વ લોકો તે જાણી શકે. જેમ જેમ તમે ઈસુને જાણતા જશો, તેમ તેમ ઈશ્વર કેવા છે અને કેવી રીતે તેમની સાથે જોડાયેલા રહેવું તે તમે જાણી શકશો. તેમાં એક નોંધપાત્ર વાત એ છે કે ઈસુ સંપૂર્ણ શુદ્ધ અને પાપરહિત હતા. છતાં પણ આપણી શિક્ષા પોતાના પર લઈને તે મરણ પામ્યા, જેથી આપણે ઈશ્વરની વધારે નજીક જઈ શકીએ. આ જ આપણા માટે સાર્વકાલિક જીવનની મહાન આશા છે. વહાલા મિત્રો, આપણે ઈશ્વરનું સાંભળવું જોઈએ, પણ આપણે ઈશ્વરની સાથે કેવી રીતે વાત કરી શકીએ? આપણા સામાન્ય અને સારા સંબંધોની જેમ જ. કેટલીક વાર આપણા નજીકના લોકો સાથે આપણે અંગત વાતો કરીએ છીએ. કેટલીક વાર સોરી કહીએ છીએ, તો કેટલીક વાર માફી પણ માગીએ છીએ. સાચી વાત ને? આ જ રીતે આપણે
ઈશ્વરની સાથે પણ વાત કરી શકીએ છીએ. ઈશ્વરની મદદ પણ માગી શકીએ છીએ. આપણે ઈશ્વરનું વચન સાંભળવું જોઈએ અને તેના સત્યો સંબંધી વિચાર પણ કરવો જોઈએ. આપણે પ્રાર્થના કરીને ઈશ્વરની મદદ માંગી શકીએ અને આપણી દરેક લાગણીઓ ઈશ્વરને જણાવી શકીએ. કેટલીક વાર આપણે ઈશ્વરની આગળ શાંત પણ બેસી શકીએ, કારણ કે તે ત્યાં હાજર છે. મારી બહેનો, જો તમે ખરેખર ઈશ્વરની સાથે સંબંધ બાંધવા માંગો છો તો નમ્ર હૃદયથી તેની શરૂઆત કરો. તમે ઈશ્વરના ધોરણોને પહોંચી શકો એમ નથી, તે સ્વીકારો. ઈસુને તમારા માટે આ જગતમાં મોકલી આપ્યા તે બદલ ઈશ્વરનો આભાર માનો. ઈશ્વરના પ્રેમ અને માફીને એક ભેટના રૂપમાં સ્વીકારો. તે મફત છે. 1 યોહાન 1 અને 9 બાઇબલ જણાવે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. મારી બહેનો, અહીંથી જ નવા જીવનની શરૂઆત થાય છે. ઈશ્વરના બાળક તરીકે તમારો નવો જન્મ થાય છે. ત્યારથી તમારું ઈશ્વર સાથે જોડાણ થાય છે અને તમે સદાને માટે ઈશ્વરની સાથે જીવંત અને પ્રેમાળ વાર્તાલાપની શરૂઆત કરી શકો છો. તમે અનંત જીવનના ભાગીદાર બની શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. મહાન ઈશ્વર પિતા, તમે અમને પાપમાંથી મુક્તિ મળે તે માટે તમારા પુત્ર ઈસુને આ જગતમાં મોકલી આપ્યા, તે માટે તમારો આભાર માનીએ છીએ. ઈસુએ મરણને હરાવ્યું છે અને અમને સાર્વકાલિક જીવન આપ્યું, તે માટે પણ આભાર માનીએ છીએ. ઈસુના બલિદાન, મરણ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરવા અમને સહાય કરો. તમારા સાથેના સંબંધમાં અમને પુનઃસ્થાપિત કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન.
વાલી બહેનો, ઈશ્વર સાથેના સંબંધમાં આજે તમે ક્યાં છો? શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં સ્થાન આપ્યું છે? ઈસુએ પોતાના બલિદાન દ્વારા આપણને મુક્તિની ભેટ આપી છે. ઈસુના જીવનનો ધ્યેય અને બલિદાનનો હેતુ આપણને હાલના ભૂંડા જગતમાંથી મુક્ત કરવાનો હતો. માટે જ યોહાન 16:33માં ઈસુ કહે છે, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આ જ ઈસ્ટરનો સાચો અર્થ છે. ઈસુએ પાપ, મરણ અને જગત પર વિજય પ્રાપ્ત કર્યો છે. મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે ઈસ્ટરના આ પર્વ દરમિયાન તમે ઈશ્વર સાથે તમારો સંબંધ પુનઃસ્થાપિત કરો અને નવા જીવનમાં આગળ વધો. ઈસ્ટરમાં સાર્વકાલિક જીવનની મહાન આશા સમાયેલી છે, તે યાદ રાખો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આપ અમારા કાર્યક્રમથી આશીર્વાદિત થયા છો તો આપના પ્રતિભાવો આ સરનામા પર મોકલી શકો છો. પ્રિય મિત્રો, ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ફરી એકવાર આપ સર્વને આશાવાન સ્ત્રીઓ તરફથી ઈસ્ટરની શુભેચ્છા. હેપી ઈસ્ટર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા